તમને પણ એવું થતું હશે ને કે દરરોજ તમારા બાળકોને નાસ્તાની અંદર શું આપવું કે સવારે ચા કે કોફી સાથે દરરોજ તો એવું શું બનાવીને આપવું જે ખાવાની મજા પણ આવે, થોડું હેલ્ધી પણ છે. તો એના માટે આજે આપણે ઘઉંના લોટમાંથી મગની દાળના ક્રેકર્સ બનાવીને તૈયાર કરી લઈશું. એટલા ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થઈ જશે. તમે લાંબો સમય સુધી આ ક્રેકર્સને સ્ટોર પણ કરી શકશો. જરાય બગડશે પણ નહીં. ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જવું હશે ને તો પણ તમે લઈ જઈ શકશો. તો મગની દાળના ક્રેકર્સ બનાવવા માટે અહીંયા મેં આ રીતે અડધો કપ જેટલી મગની દાળ લીધી છે. અહીંયા મેં ફોતરા વગરની મગની દાળ લીધી છે. અને હા, જો તમે ફોતરાવાળી મગની દાળ લેતા હોય તો બધા જ ફોતરાને તમારે એને કાઢી દેવાના છે પલાળીને. તો આ રીતે ફોતરા વગરની દાળ લઈને એને 3 કલાક માટે મેં અહીંયા પલાળી દીધી. દાળ સરસ રીતે પલળી જાય ને એટલે બધું જ પાણીને આપણે કાઢી લેવાનું છે. દાળનું પાણી જરાય ના રહેવું જોઈએ, આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને પાણી કાઢીને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આ રીતે તમે પેસ્ટ કરશો ને તો મસ્ત મજાની મગની દાળની પ્યુરી તૈયાર થઈ જશે. એને આપણે એક વાસણની અંદર એડ કરી દઈશું. અહીંયા ટોટલ જે પ્યુરી બનીને તૈયાર થઈ છે ને 1 કપ પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે બધી જ પ્યુરીને પહેલાં તો લઈ લઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બસ રૂટીન મસાલા જ એડ કરવાના છે. પણ આ ક્રેકર્સ જે બનીને તૈયાર થઈ જશે ને એ એટલા સરસ બનશે ને. તમે ઘઉંના લોટની પૂરી પણ બનાવતા હશો, ફરસી પૂરી પણ બનાવતા હશો, પણ આ કંઈક અલગ જ છે. ખાવામાં પણ અલગ અને સ્વાદમાં પણ એટલા જોરદાર લાગશે. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલો આખો અજમો એડ કરીશું અને 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. કેમ કે આવા બધા નાસ્તાની અંદર જો અજમો, તલ, આવા બધા રૂટીન મસાલા આપણે એડ કરીશું ને જેનાથી બાળકોને ખાવાની મજા આવે, થોડા હેલ્ધી પણ છે અને એનો ક્રંચ છે ને એ સરસ આવશે. 2 ચમચી જેટલી આ રીતે કસૂરી મેથીને હાથની મદદથી મસળીને એડ કરીશું. મગની દાળના ક્રેકર્સની અંદર આ રીતે અત્યારે લીલી મેથીની સિઝન નથી. બાકી જો તમે શિયાળાની અંદર આ ક્રેકર્સ બનાવતા હોય ને તો આની અંદર તમારે લીલી મેથી 1 કપ ભરીને એડ કરી દેવાની. એનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. અત્યારે મેં આ રીતે કસૂરી મેથી એડ કરી છે અને 2 ચમચી તેલ એડ કરવાનું. આની અંદર આપણે તેલ પણ વધારે નથી એડ કરવાનું. તેલની જગ્યાએ જો તમે ઘી પણ એડ કરી શકો છો. હવે આ બધા જ મસાલાને દાળની પેસ્ટ સાથે પહેલાં તો મિક્સ કરી લઈશું અને આ રીતે સરસ મિક્સ થઈ જાય ને એટલે એને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો સરસ રીતે બેટર સેટ થઈ જશે. હવે આપણે ઘઉંનો રોટલીનો જે ઝીણો લોટ આવે છે ને એ જ લઈ લઈશું. તો આ રીતે તમે જેટલી તમારે ક્રેકર્સ બનાવવાના હોય ને એ પ્રમાણે તમારે માપ લઈ લેવાનું. મેં અહીંયા ટોટલ 1 કપ મગની દાળ હતી ને એની સામે, એટલે દાળ જે પીસી હતી ને એ આપણે 1 કપ થઈ હતી, એની સામે અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે. કેમ કે જે દાળની પેસ્ટ છે ને એનાથી જ આપણો 80% જેટલો લોટ સરસ રીતે બંધાઈ જશે. બસ અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે ને બરાબર લોટને મિક્સ કરી લઈશું અને ચીકણો કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે લોટ પણ આપણો બંધાઈ ગયો છે. મિક્સ કરી લઈશું. થોડું એવું ઉપરથી તેલ કે ઘી લગાવી લઈશું અને ફરીથી લોટને મિક્સ કરી દઈશું, જેનાથી લોટ છે ને સરસ રીતે સેટ થઈ જશે. જરાય સુકાશે પણ નહીં અને લોટ આવો જ લીલો રહેશે. તો ભાઈ અહીંયા અડધી ચમચી જેટલું તેલ ઉપરથી એડ કર્યું છે. હવે લોટને ફરીથી એક વખત મસળીને આ રીતે કરી લઈશું અને લોટ મસળાઈ જાય ને એટલે ઢાંકીને એને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે અડધો કલાક પણ આ ક્રેકર્સના લોટને રેસ્ટ આપી શકો છો. અહીંયા મેં આ રીતે ઢાંકીને કોટનના કપડાં વડે કે કોઈ પણ બાઉલથી, તમે કોઈ પણ વાસણથી પણ આ રીતે ઢાંકી શકો છો. ઢાંકીને રેસ્ટ આપ્યા પછી આપણે ચેક કરી લઈશું. અહીંયા મેં 20 મિનિટ સુધી રેસ્ટ આપ્યો છે. 20 મિનિટની અંદર સરસ રીતે લોટ સેટ થઈ ગયો છે. હવે એના મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું અને મોટી પતલી રોટલી વણવાની છે. વધારે પડતા જો તમે જાડા કરશો ને તો તેલની અંદર તમારે તળતી વખતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તળવા પડશે. એટલા માટે થોડા એવા અહીંયા મીડિયમ પતલા જ રાખીશું. તો આ રીતે જોઈ શકો છો લોટ કેટલો સરસ રીતે આપણો બંધાયો છે. એની ઉપર મારે તેલ લગાવવાની કે કોરો લોટ સ્પ્રિંકલ કરવાની પણ જરૂર નથી. વેલણમાં કે નીચે ચોપરમાં ક્યાંય ચોટશે નહીં. તો આ રીતે મોટી અને પતલી રોટલી વણી લઈશું. જો તમને પ્લેટફોર્મ પર ફાવે ને તો પ્લેટફોર્મ પર મોટી રોટલી વણી લેવાની અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ રીતે તમારે કટ કરી દેવાની. હું અહીંયા આ રીતે ચોરસ ટુકડામાં ક્રેકર્સ બનાવી રહી છું એટલે મેં આવો શેપ આપ્યો છે અને એની અંદર આ રીતે પતલી સ્ટ્રો લઈ લેવાની અને સ્ટ્રોની મદદથી આ રીતે હોલ કરી દેવાના. જો તમારી પાસે સ્ટ્રો ના હોય, આ રીતે તમારે ના કરવું હોય તો સિમ્પલ રીતે તમે ફોકની મદદથી જે કાંટાવાળી ચમચી આવે એનાથી હોલ કરી શકો છો. તેલમાં તમારે ફૂલશે પણ નહીં અને ક્રેકર્સ એકદમ ક્રિસ્પી થશે. પણ આવા ખાવામાં બાળકોને થોડા યુનિક લાગે. મેં આ રીતે સ્ટ્રોથી હોલ કર્યા છે તો દેખાવમાં લુક પણ સરસ આવે છે. અહીંયા મેં
બધા જ ક્રેકર્સને તૈયાર કરી દીધા છે. પંખા નીચે 10 થી 15 મિનિટ સુધી થોડા એવા સુકાવા દઈશું. બે બાજુ પલટાવીને સુકાવા દેવાના છે, જેનાથી તમે ડીપ ફ્રાય કરશો ને તો જલ્દીથી થઈ જશે અને તેલ પણ જરાય નહીં ભરાઈ રહે, તેલ પીસે પણ નહીં, એકદમ કોરા બનીને તૈયાર થઈ જશે. અને તમારે આને થોડા વધુ હેલ્ધી બનાવવા હોય ને તો તમે બાળકો માટે થોડો રવો એડ કરી શકો છો. અને આ ક્રેકર્સને તમે એર ફ્રાય કરી શકો છો, ઓવનમાં પણ બેક કરીને બનાવી શકો છો, અને આ રીતે જો તમને પસંદ હોય તો ડીપ ફ્રાય કરીને પણ ખવડાવી શકો છો. બંને સાઈડ મસ્ત મજાનો કલર આવી ગયો છે, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. આપણને પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલા મસ્ત મજાના ક્રેકર્સ તૈયાર છે. ચા કે કોફી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.